તો એનો ગુરુ કેટલો મહાન હશે. ઈ જલારામ બાપાના ગુરુજી, વાલમરામ બાપાના ગુરુજી, ઈ ભલા ભગતના ગુરુજી એટલે ભોજલરામ બાપા. અને ઈ ભોજલરામ બાપાના સંપૂર્ણ ઇતિહાસની આપણે વાત કરીએ તો જેતપુરની બાજુમાં આવેલું દેવકી ગાલોલ નામનું ઈ ગામ છે. અને ઈ ગામમાં પટેલ જ્ઞાતિના સાવલિયા શાખના કરશનદાસ અને એમના પત્ની ગંગાબાઈ એ બંને છે એ ભક્તિમય જીવન જીવે છે. એમને કુલ 3 સંતાનો, 3 દીકરાઓ. એમાંથી એક ભોજા ભગત એ 1841માં વૈશાખ સુદ પૂનમના દિવસે એ ભોજા ભગતનો જન્મ થયો. અને જન્મ એટલા માટે થયો કે અંધશ્રદ્ધાને દૂર કરવા માટે, અંધશ્રદ્ધાને વિરોધ એણે જેટલા ચાબખાઓ લખ્યા છે એ સાંભળવા જેવા છે. જેના ઘરમાં ડાકલા વાગે રે એના પૂર્વના પાપ જાગે. જેના પૂર્વના પાપ જાગ્યા હોય એના ઘરમાં ડાકલા વાગે.